એબ્સ્ટ્રેક્ટ નાઉન. પાર્ટ્સ ઓફ સ્પીચ ના આપણે પહેલો પાર્ટ તો નાઉન, એમાં આપણે જોયું પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન અને ફોર્થ વન છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ એટલે શું? તો કે અમૂર્ત, જેની કોઈ મૂર્ત નથી. જેમ કે આ સ્કેલ, તો સ્કેલને આપણે જોઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, તો આ મૂર્ત નામ છે, બરોબર. અને જેને જોઈ નથી શકતા એને કહેશું આપણે અમૂર્ત. An abstract noun is the name of some state, quality, feeling or idea that we can only think of or feel, but we cannot see or touch. મતલબ આપણે જોઈ ન શકીએ, ટચ ન કરી શકીએ, ખાલી ફીલ કરી શકીએ એવા જે સ્ટેટ છે, ક્વોલિટી છે, ફીલિંગ છે કે આઈડિયા, એ બધાને કહેશું આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એક્ઝામ્પલ: હીટ, બ્યુટી, લવ, ટ્રુથ, ટુ ટાઈમ્સ, ઓકે, એંગર, ગરમી, સુંદરતા, પ્રેમ, સત્ય, ગુસ્સો, એને આપણે જોઈ નથી શકતા, ખાલી એને ફીલ કરી શકીએ છીએ. કોઈ ગરમ વસ્તુ આપણે હાથમાં લઈએ, જેમ કે ગરમ તપેલી છે, તો એને આપણે પકડી તો એ તપેલી છે, તપેલી ગરમ છે, પણ આપણે એને ખાલી ફીલ કરી શકીએ છીએ. કોઈ વસ્તુને અડ્યા છે આપણે, બરોબર, ગરમીને નથી અડતા આપણે. તો એમાં ત્રણ પાર્ટ છે: ક્વોલિટી, એક્શન અને સ્ટેટ. તો ક્વોલિટી એટલે કાઇન્ડનેસ, દયા ભાવના, કાઇન્ડનેસ, ઓનેસ્ટી, પ્રામાણિકતા, બ્રેવરી, બહાદુરી, આ બધી ક્વોલિટી છે. જેટલા ક્વોલિટીના નેમ છે બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. અને એક્શન એટલે ક્રિયા, કાર્ય થતું હોય, જેમ કે લાફ્ટર તો હાસ્ય છે, એક એક્શન છે. થેફ્ટ એટલે ચોરી, એક એક્શન છે. ગ્રોથ એટલે વિકાસ, એક એક્શન છે. સ્ટેટ એટલે એની સ્થિતિ. ચાઇલ્ડહુડ બાળપણ, તો બાળપણ હતું એ આપણે બાળકને જોઈ શકીએ, બાળપણને નથી જોઈ શકતા, તો આ એની સ્ટેટ હતી, સ્થિતિ, બાળપણની સ્થિતિ. પોવર્ટી ગરીબાઈ, સપોઝ આપણે કોઈ ગરીબ વ્યક્તિ છે તો વ્યક્તિને આપણે જોઈ શકીએ છીએ, પોવર્ટી ગરીબાઈને જોઈ શકતા નથી. સેમ સ્લેવરી ગુલામી, કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે જોઈ શકીએ, ક્યારેક એ ગુલામ હોય, ક્યારેક એ રાજા પણ હોઈ શકે છે, કોઈ પણ પોસ્ટમાં હોઈ શકે છે. તો એ ગુલામ છે તો એ વ્યક્તિને જોઈ શકીએ છીએ, એની ગુલામીને જોઈ શકતા નથી, એટલે કે સ્લેવરીને આપણે જોઈ શકતા નથી. તો આ ઇન્ફોર્મેશન હતી એબ્સ્ટ્રેક્ટ નાઉન વિશે. ધેટ્સ ઓલ.